સુરતના અમરોલી સાયણ રોડ પર આવેલ કૃષ્ણા એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ 1માં ફરજી પત્રકાર ખોટી રીતે હેરાન કરતા હોવાના આરોપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી। સુરતના અમરોલી સાયણ રોડ પર આવેલા કૃષ્ણા એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઝ 1ના કારખાનેદારોએ જણાવ્યું હતું કે તેઓની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં 10 થી 11 વર્ષથી કારખાનાઓ આવેલા છે, જ્યાં સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર કિશોર હિમ્મત ઇસામલિયા દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકામાં ખોટી અરજીઓ કરી હેરાનગતિ કરાય છે, તેમજ હફતા વસૂલીના કામો કરે છે। આવું આજુબાજુમાં આવેલા સોસાયટીઓમાં પણ કરાય છે, જેથી અમારી સોસાયટી લીગલ હોવા છતાં અને એમ્બ્રોઇડરી મશીન ચલાવવાની મંજૂરી હોવા છતાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ સામેલ હોય તેમ તેઓની સાથે રહી કોઈપણ જાતની નોટિસ વગર વારંવાર સીલ કરવાની કામગીરી કરાય છે, જેથી સોસાયટીમાં વારંવાર સીલ મારવાથી ખૂબ નુકસાન જઈ રહ્યું હોય તેમ છે। તેમજ કૃષ્ણા એમ્બ્રોઇડરી સોસાયટીના 2000 થી 2500 જેટલા રોજગાર મેળવનારાઓને હેરાનગતિ થાય છે। હાલ આ સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર કિશોર હિમ્મત ઇસામલિયાની ઉપર ઘણા કેસો દાખલ હોય, પરંતુ પોલીસ દ્વારા પણ તેઓ પર કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી તેઓ બેફામ લોકોને હેરાન પરેશાન અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરે છે અને ધમકાવે છે, જેથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। તો કારખાનેદારો દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓને આ એક આવેદનપત્રની કોપી મોકલીને રજૂઆત પણ કરી છે। ચેતનભાઈ ધીરુભાઈ ગોગદાણી, એમ્બ્રોટેક પ્રમુખ। કયા વિસ્તારમાં તમારું આ PP 66 કોસાડ। અચ્છા, શું સમસ્યા છે? કોના વિરુદ્ધમાં અરજી આપવા આવ્યા કલેક્ટર? કિશોરભાઈ હિંમતભાઈ ઇસામલિયા પત્રકાર છે સત્ય વિચારના, એ વારંવાર અનેક જગ્યાએ અલગ અલગ રીતે ફરિયાદ કરીને સોસાયટી વાળા પાસેથી ખંડણી માંગે છે। અચ્છા, કેટલા સોસાયટીના સભ્યો છે? સોસાયટીના સભ્યો 86 થી 87 લોકો હતા। આ બધા આનો ભોગ બને? બધા જ બનેલા છે। અચ્છા, કેટલા વર્ષથી આ સમસ્યાનો સામનો તમે કરી રહ્યા? 8 થી 9 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અચ્છા, શું માગણી કરતો હોય છે? માંગણી બસ એ જ પૈસાની, ગેરકાયદેસર બાંધકામની અરજી કરે છે, પણ અમે SMC માં કમ્પ્લીટ ગ્રાઉન્ડ પ્લસ 4 ના વેરા ભરીએ છીએ, પ્રોફેશનલ ટેક્સ ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં પણ હેરાનગતિ કરે છે। હવે શું તમારી માંગ છે? કલેક્ટર ઉપર શું અપેક્ષા સાથે આવેલા? અપેક્ષા બસ એ જ છે કે એનું પત્રકારનું લાયસન્સ કેન્સલ કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કલેક્ટરે તો નેક્સ્ટ ડેટ આપેલી છે 29 તારીખ। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।